નમસ્કાર, દૂરદર્શન સમાચારમાં આપનું સ્વાગત છે। શરૂઆત કરીએ બુલેટિનના મુખ્ય સમાચારોથી। વિયેતનામ અને ચીન જેવા બે મહત્વના દેશોના પ્રવાસે આજે રવાના થશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી। લુક ઇસ્ટ પોલિસી હેઠળ ભારતના લાભમાં આર્થિક સંબંધો મજબૂત બને તેવા ભરપૂર પ્રયત્ન કરશે પ્રધાનમંત્રી। જલારામ બાપાના દિવંગત પ્રપૌત્ર પૂજ્ય જયસુખરામ બાપાને શ્રદ્ધાસુમન અર્પણ કરવા માટે વીરપુર પહોંચ્યા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી। સંતોએ ચિંધેલા સેવા માર્ગ ઉપર સદાય સત્કર્મ કરતા રહીએ તેવી અભ્યર્થના તેમણે પ્રાર્થના સભામાં રજૂ કરી। દમણ દીવના નવનિયુક્ત પ્રશાસક પ્રફુલભાઈ પટેલે હોદ્દો ગ્રહણ કર્યા બાદ દિલ્હી પહોંચી પ્રધાનમંત્રી પાસેથી મેળવ્યું માર્ગદર્શન। ગૃહમંત્રી રાજનાથસિંહ તથા ગૃહ રાજ્યમંત્રી કિરણ રિજિજુને મળી દમણ દીવના વિકાસ માટે માંગ્યું યોગદાન। શ્રાવણ માસ દરમિયાન 15 લાખથી વધુ શિવ ભક્તોએ સોમનાથ મંદિરમાં દર્શન લાભ લઈ વિક્રમ સર્જ્યો, તો એક મહિનામાં મંદિરની આવક પણ પહેલી વખત 4.5 કરોડને પાર કરી ગઈ। સમાચાર વિગતવાર। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી વિયેતનામના પ્રવાસ માટે રવાના થશે। ત્યાં તેઓ વિયેતનામના રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરશે। વિયેતનામ અને ભારત વચ્ચે મહત્વપૂર્ણ સંબંધો છે, ત્યારે આ પ્રવાસ દરમિયાન સુરક્ષા અને વેપારને લઈને મહત્વપૂર્ણ ચર્ચાઓ થશે। પ્રવાસના બીજા ચરણમાં પ્રધાનમંત્રી ચીનના વાંગચુ શહેરમાં G20 દેશોના વાર્ષિક શિખર સંમેલનમાં હાજરી આપવા પહોંચશે। સંમેલન ઉપરાંત તેઓ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે બેઠક યોજશે અને બ્રિક્સના નેતાઓની બેઠકમાં પણ ભાગ લેશે। સૌરાષ્ટ્રના પ્રસિદ્ધ સંત એવા જલારામ બાપાના ચોથા વારસ જયસુખરામ બાપાના દેહ વિલય બાદ ગઈકાલે વીરપુરમાં પ્રાર્થના સભાનું આયોજન કરાયું હતું, જેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ હાજરી આપી હતી અને સદગતને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા। મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે જયસુખરામ બાપાના નિધનથી ગુજરાતને કદી ન પૂરાય તેવી ખોટ પડી છે। તેમણે કહ્યું કે જયસુખરામ બાપાના આશીર્વાદ હંમેશા ગુજરાતની જનતા પર રહેશે। તેમણે ઉમેર્યું હતું કે સંતોએ ચિંધેલા સેવા માર્ગ ઉપર સદાય સત્કર્મ કરતા રહીએ તેવી અભ્યર્થના છે। પ્રાર્થના સભામાં મુખ્યમંત્રી સાથે અન્ય મંત્રીઓ અને આગેવાનો પણ હાજર રહ્યા હતા। જલારામ બાપાના આશીર્વાદ ગુજરાતના કોઈ પણ ખૂણે કાંઈ પણ તકલીફ હોય ત્યારે હંમેશા પ્રજાની વચ્ચે જ, પ્રજાની સાથે જ હંમેશા વીરપુર અને જયસુખરામ બાપા બધા લોકો કાંઈ ઉભાર્યા છે। એમના જવાથી મોટી ખોટ પડી છે અને ભગવાન એ જ્યાં સ્વર્ગમાં જ હોય, સ્વર્ગથી એમના સતત ગુજરાત ઉપર આશીર્વાદ મળતા રહે। દમણ દીવના પ્રશાસક તરીકે હોદ્દો સંભાળ્યા બાદ પ્રફુલભાઈ પટેલ ગઈકાલે પહેલી વખત રાજધાની દિલ્હી પહોંચ્યા હતા અને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની શુભેચ્છા મુલાકાત લઈ તેમનું માર્ગદર્શન મેળવ્યું હતું। તેમણે ગૃહમંત્રી રાજનાથસિંહની પણ મુલાકાત લીધી હતી અને ગુજરાતીઓની બહોળી વસ્તી ધરાવતા દીવ અને દમણનો સર્વાંગી વિકાસ થાય તેવા પ્રયત્નોમાં તેમનો સહકાર માંગ્યો હતો। ગૃહ રાજ્યમંત્રી કિરણ રિજિજુને પણ પ્રફુલભાઈ પટેલ મળવા માટે ગયા હતા અને દમણની મુલાકાત લેવા માટે તેમને આમંત્રણ પાઠવ્યું હતું। બનાસકાંઠાના ભાભર પોલીસ મથકમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલની આત્મહત્યા બાદ પરિસ્થિતિ વણસી છે, ત્યારે મૃતક નાગજીભાઈના પરિવારને ન્યાય મળે તે માટેના તમામ પ્રયાસો કરાશે તેવી આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી શંકરભાઈ ચૌધરી તેમજ પછાત વર્ગોના કલ્યાણ મંત્રી કેશાજી ચૌહાણે ખાતરી આપી છે। સાથે જ તેમણે મૃતકને શ્રદ્ધાંજલિ પણ અર્પણ કરી હતી। બુટલેગર અને રાજકીય પરિબળોના દબાણમાં આવી આત્મહત્યા કરી હોવાનો મૃતકના પરિવારજનોનો આરોપ છે। જોકે જિલ્લા પોલીસ વડાએ જવાબદાર સામે કડક પગલાં લેવાની ખાતરી આપ્યા બાદ હેડ કોન્સ્ટેબલના અંતિમ સંસ્કાર કરાયા હતા। બાદમાં હવે રાજ્ય સરકારના મંત્રીઓએ પણ પરિજનોની મુલાકાત લઈ આશ્વાસન આપ્યું હતું। ટીબી એટલે કે ક્ષય રોગ, જેનું નામ પડતાં જ લોકોમાં ભયની લાગણી ફેલાતી હતી, પરંતુ આજે સરકાર દ્વારા સુરત સહિત તમામ જિલ્લાઓમાં ક્ષય નિવારણ કેન્દ્ર કાર્યરત કરાયા છે, જ્યાં દર્દીઓને બધી જ સુવિધા નિઃશુલ્ક ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે। જોઈએ એક રિપોર્ટ।
ટીબી એ વિશ્વને હંફાવતો રોગ છે. ઘણા સમય પહેલા ક્ષયરોગે વિશ્વભરમાં હાહાકાર મચાવ્યો હતો, પરંતુ આજે સરકારે સંપૂર્ણ કટિબદ્ધતા કેળવી દરેક જિલ્લાઓમાં અદ્યતન સુવિધાઓ અને સાધનોથી સજ્જ ક્ષય નિવારણ કેન્દ્રો કાર્યરત કર્યા છે. સરકારે સુરત સહિતના જિલ્લાઓમાં લાખો રૂપિયાના અદ્યતન મશીનો મૂક્યા છે, જેના થકી ક્ષયગ્રસ્ત દર્દીઓના કફમાં ન દેખાતા જીવાણુઓના જીનને પણ સરળતાથી ઓળખી શકાશે. સરકાર તરફથી RNTCP અંતર્ગત ટીબીના તમામ દર્દીઓનું મોનિટરિંગ, ચકાસણી અને સારવાર જેવી તમામ સુવિધાઓ તેમને નિઃશુલ્ક આપવામાં આવશે. આપણા જિલ્લામાં આપણે 49 એટલે કે 49 જેટલા ડીએમસી એટલે કે જ્યાં મફત ટીબીની તપાસ અને ગળફાથી અને એક્સરેથી થઈ શકે એવા 49 સેન્ટરો આપણે કાર્યરત કર્યા છે ગ્રામ્ય વિસ્તારમાં, કે જ્યાં મફત ટીબીની સારવાર અને તપાસ થઈ શકે છે. આપણા ગ્રામ્ય કક્ષાએ આવેલા પીએચસીઓ પૈકી 49 પીએચસી અને સીએચસી ખાતે આ સેવાઓ અવિરતપણે ચાલુ છે. દેશભરમાં ચાલતા RNTCP કાર્યક્રમ અંતર્ગત તમામ જિલ્લાની ક્ષય નિવારણ શાખા દ્વારા ટીબીને કાબૂમાં લેવા માટે નીચલા સ્તરેથી પગલાં લેવામાં આવી રહ્યા છે. આ પ્રોગ્રામ શરૂ થયા પછી ક્રમશઃ ટીબીના દર્દીઓમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. છેલ્લા 2-3 વર્ષ પહેલા 3+ મતલબ કે વધારે જીવા ધરાવતા માણસો બહુ પ્રમાણમાં હતા, પરંતુ આ પ્રોગ્રામ લોન્ચ થયા પછી અત્યારે હાલની સ્થિતિ એવું છે કે તદ્દન એમાં ઘટાડા થયેલો છે અને અત્યારે પેશન્ટને તપાસીએ તો 1+, સ્કેન્ટી અને એક્સરે પોઝિટિવ વધારે જોવા મળે છે, જેને કારણે એમાં સરસ રીતે ઘટાડા થવા મામલા છે અને ટ્રાન્સમિશન પણ લગભગ અટકી જવાના આરે આવેલા છે. સરકાર દ્વારા દર્દીઓની ખૂબ જ સાર સંભાળ લેવામાં આવે છે અને કાર્યરત કર્મચારીઓ પણ તેમને તમામ માહિતી સમજાવે છે. ટીબીના દર્દીઓને સામાન્ય રીતે એમનામાં જોવામાં આવે છે કે પ્રોટીનની ખૂબ જ જરૂર હોય છે. એમના શરીરમાં પ્રોટીનની માત્રામાં ખૂબ જ ઘટાડો થયો જોવા મળે છે, જેથી એમને ન્યુટ્રિશન સપોર્ટની ખૂબ જ જરૂર હોય છે. જેથી સરકારશ્રી દ્વારા અત્રેના સેન્ટર ખાતે એ લોકોને સંપૂર્ણપણે એ લોકોનો ખાસ કાળજી રાખવામાં આવે છે અને એ બાબતે એ લોકોને નિયમિત રીતે ખોરાક પૂરો પાડવામાં આવે છે. હાઈ પ્રોટીન ડાયટ એ લોકોને અહીંયાથી સપ્લાય કરવામાં આવે છે. આપણે એ લોકોને એ બાબતની પણ ખાસ કાળજી સરકારશ્રી દ્વારા લેવામાં આવી રહી છે. તે ઘણી સારી બાબત છે. દુનિયામાં ટીબીના રોગની સ્થિતિની વાત કરીએ તો 1/3 વસ્તી ટીબીના રોગની શિકાર હોવાનો ઇન્ડિયન મેડિકલ જર્નલનો અહેવાલ છે અને દર વર્ષે 9.6 લાખ નવા ટીબીના કેસ નોંધાય છે અને જે પૈકી 1.5 લાખ લોકો આ રોગથી મૃત્યુ પામતા હોય છે. રોજના 26,000 નવા કેસો, જેમાં 4100 લોકો ટીબીના કારણે રોજના મૃત્યુ પામતા હોય છે અને જે પૈકી 9000 કેસો સારવાર છોડી દેતા હોય છે. આવી પરિસ્થિતિમાં સરકાર સંપૂર્ણ કટિબદ્ધતા કેળવી દરેક જિલ્લામાં ટીબીના રોગને નાથવા ખડે પગે કાર્યરત છે, ત્યારે જનતા પણ સરકારનો સાથ આપે અને નિયમિત તપાસ કરાવી સારવાર લે તો હઠીલા રોગને નાબૂદ કરી શકાય તેમ છે. દૂરદર્શન સમાચાર માટે સુરતથી ગૌતમ પટેલનો રિપોર્ટ. કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરાનગર હવેલીના મુખ્ય મથક એવા સેલવાસ શહેરમાં બાળકોના સમતોલ વિકાસ પ્રત્યે જાગૃતિ ફેલાવવા પોષક આહાર સપ્તાહની ઉજવણી શરૂ થઈ છે. મહિલા બાળ વિકાસ મંત્રાલય તેમજ સામુદાયિક ખાદ્ય અને પોષણ વિસ્તાર યુનિટના સંયુક્ત ઉપક્રમે સેલવાસમાં યોજાયેલ કાર્યક્રમના ઉદઘાટન પ્રસંગે ખાનવેલના નાયબ કલેક્ટર શશાંક ત્રિપાઠીએ દીપ પ્રાગટ્ય કર્યું હતું. સપ્તાહ દરમિયાન વિવિધ કાર્યક્રમો યોજાશે, જેમાં બાળક અને માતાને કુપોષણ અંગે જાગૃત કરાશે. વિવિધ સ્પર્ધાઓનું પણ આયોજન કરાયું છે. કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી બાદ હવે દુંદાળા દેવના વધામણાની રાહ જોવાઈ રહી છે. રાજ્યભરમાં ગણેશ ચતુર્થીની ઉજવણી માટે તૈયારીઓ ચાલી રહી છે, ત્યારે આ વખતે અંબાજીમાં ગણપતિની ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓ ધૂમ મચાવી રહી છે. જોઈએ એક રિપોર્ટ. લોકો મોટા ભાગે ઘરે પ્લાસ્ટર ઓફ પેરિસમાંથી બનાવેલી ગણેશજીની મૂર્તિઓનું સ્થાપન કરતા હોય છે, પરંતુ આવી મૂર્તિઓ પાણીમાં ઓગળતી ન હોવાથી તેનું યોગ્ય વિસર્જન થતું નથી અને પરિણામે પર્યાવરણને પારાવાર નુકસાન થાય છે. આવા સંજોગોમાં અંબાજીમાં મૂર્તિકારોએ અનોખી ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓ બનાવી છે, જે પાણીમાં સરળતાથી વિસર્જિત થઈ જાય છે. જે બહેનો અભણ, આદિવાસી તથા સમાજની પછાત બહેનો છે, એ પોતે આ નારિયેળના છોતરાના ગણપતિને શણગારે છે, બનાવે છે અને એ દ્વારા પોતે રોજગારી મેળવે છે. તો અત્યારે જ્યારે ઇકો ફ્રેન્ડલી ગણેશજીનો ચાલી રહ્યો છે, તો એ ગણેશજીને પોતે બનાવેલા
પાણીમાં પણ વિસર્જિત કરી શકાય છે અને પ્રદૂષણ પણ નથી થતું. આદિવાસી મહિલાઓ દ્વારા નાળિયેરના છોતરામાંથી તૈયાર થતી આ મૂર્તિઓ 5 ઇંચથી માંડીને 15 ફૂટ સુધીની ઊંચાઈ સુધીમાં ઉપલબ્ધ હોય છે. આ મૂર્તિઓ બનાવવાની કામગીરીથી મહિલાઓને રોજગારી મળી રહેતા તેમનું ગુજરાન ચલાવવું પણ સરળ બન્યું છે. રોજ અમારે આ રોજનું કામ અમારે 100 રૂપિયાથી 150 સુધી થઈ જાય, કોઈ વખત 50 બી થઈ જાય, પણ મને બી ગમે છે, મારા પરિવાર ને ગમે છે, મારી બેબી બધા મને હેલ્પ કરે. આ કામથી ખૂબ સંતોષ છે. ગુજરાન બી મારે સરસ ચાલે છે આનાથી. અને મારે ઘેર બેઠું, હું ભણેલી નથી એટલે બીજું તો કામ કરી ના શકું, એટલે આ કામ મને સરસ ફાવી ગયું છે. હું ઘણા વર્ષોથી કરું છું. ગણેશ ચતુર્થીને હવે ગણતરીના દિવસો બાકી છે. ધીમે ધીમે પર્યાવરણ અંગે લોકજાગૃતિ કેળવાતા લોકો હવે આવી વેસ્ટમાંથી બેસ્ટ કહી શકાય તેવી ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓના વપરાશ તરફ વળ્યા છે. દૂરદર્શન સમાચાર માટે અંબાજીથી મહેન્દ્ર અગ્રવાલનો અહેવાલ. દર વર્ષે દિલ્હીમાં 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસની પરેડમાં રાષ્ટ્રીય સેવા યોજના NSSના વિદ્યાર્થીઓ ભાગ લેતા હોય છે, જેમાં ગુજરાતભરમાંથી ભાગ લેનાર વિદ્યાર્થીઓની પસંદગી માટેનો કેમ્પ અમદાવાદમાં યોજાઈ ગયો. ગુજરાતના જુદા જુદા જિલ્લાઓમાંથી આવેલા વિદ્યાર્થીઓની પરેડ, ઊંચાઈ, વજન વગેરેના ટેસ્ટ લેવાયા હતા. આ ટેસ્ટમાં પાસ થનાર 48 વિદ્યાર્થીઓને નવેમ્બરમાં વડોદરામાં યોજાનાર કેમ્પમાં જવાની તક અપાશે. તેમાંથી જે 8 વિદ્યાર્થીઓની પસંદગી થશે તેઓ દિલ્હીની પરેડમાં ભાગ લેવા સદભાગી નીવડશે. આ અંગે વધુ માહિતી આપતા NSS ગુજરાતના રિજનલ ડાયરેક્ટર કમલ કુમારકરે જણાવ્યું હતું કે 250થી પણ વધારે વિદ્યાર્થીઓએ આ કેમ્પમાં ભાગ લીધો હતો. दूसरे जोन की जो बच्चे हैं उनके सामने अपने राज्य की कला संस्कृति को प्रस्तुत करना, ये सारा चीज तो मूलतः कि शुरू से देखा जाए आखिरी तक तो एक अच्छा पर्सनालिटी के हिसाब से हम इनका पर्सनालिटी डेवलपमेंट करते हैं ताकि अच्छा व्यक्ति बने और साथ साथ देश के लिए कुछ कर गुजरे. ભાગ લેવા માટેનો તૈયારી કરી રહી છું, જેમાં મેં દિવસ રાત બહુ મહેનત કરી છે. મારી ઈચ્છા ખૂબ જ છે કે હું દિલ્હીમાં પરેડ કરું અને ગોધરાનું નામ રોશન કરું. રાત દિવસ મહેનત કરી છે અને મને એવું લાગે છે કે મારી પસંદગી થાય અને હું દિલ્હી જાઉં અને BRS કોલેજનું નામ રોશન કરું. હું 2 વર્ષથી NSSમાં જોડાયેલી. ગઈકાલે પવિત્ર શ્રાવણ માસ સમાપ્ત થયો. ભક્તિભાવ સભર શ્રાવણ માસ દરમિયાન દેશના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરમાં દર્શનાર્થીઓની સંખ્યામાં ભારે વધારો થયો હતો, જેના લીધે મંદિરની 1 મહિનાની આવક 4.5 કરોડને પાર કરી ગઈ હતી. સમગ્ર શ્રાવણ માસ દરમિયાન લગભગ 15 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. જોઈએ એક ખાસ અહેવાલ. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર ઉપર શ્રાવણ માસ દરમિયાન રૂપિયાનો વરસાદ થયો છે. જી હા, પ્રભાસ પાટણના દરિયાકાંઠે આવેલું સોમનાથ મહાદેવનું ઐતિહાસિક મંદિર દેશ અને દુનિયાના લોકોની આસ્થાનું પ્રતીક છે. એથી શિવજીના પ્રિય એવા પવિત્ર શ્રાવણ માસ દરમિયાન સોમનાથ ખાતે માનવ મહેરામણ ઉમટી પડ્યો હતો. લગભગ 15 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ દર્શનનો લાવો લીધો હતો, જેથી માત્ર એક જ માસમાં સોમનાથ મંદિરની આવક આશરે 4.5 કરોડની થઈ ગઈ છે. સોમનાથ ટ્રસ્ટની આવક સામાન્ય રીતે જે હતી એના કરતા 20-25% વધારો થઈ અને આ મહિને જ્યારે હજી ગોલખાદનું ખોલશે, આ બધું થશે તો 4.5 કરોડ સુધી એક મહિનાની આવક થવાની ગણતરી છે. શ્રાવણ માસમાં સોમનાથ મહાદેવના મંદિરે ધજા ચડાવવાનું પણ અનેરું મહાત્મ્ય છે. સોમનાથ દાદાને 161 થી પણ વધુ ધજા ચડાવવામાં આવી હતી. આ સાથે 160 જેટલા શિવ ભક્તોએ મહાપૂજામાં ભાગ લીધો હતો, તો 7,500 શ્રદ્ધાળુઓએ મહામૃત્યુંજય યજ્ઞનો લાભ લીધો હતો. જે બ્રાહ્મણો રુદ્રી કરાવે છે એમણે પણ ધજા ચડાવી અને અનેક લોકોએ બહારથી ખાસ ધજા ચડાવવા આવીને કામ કર્યું, જેમાં આપણા મુખ્યમંત્રીથી માંડીને અદના નાગરિકનો સમાવેશ થાય છે. શ્રાવણ માસના અંતિમ સોમવારે સુરતના એક દાતા દ્વારા સોમનાથ મહાદેવ મંદિરને 1.25 કિલો ચાંદીનું દાન પણ કરાયું છે.
વિશ્વ પ્રસિદ્ધ સોમનાથ મહાદેવ મંદિરની વાર્ષિક આવકની સાથે માસિક આવકમાં પણ જબ્બર ઉછાળો આવ્યો છે. તેથી એક સમયે ધનાઢ્ય રહેલું મંદિર ફરીથી ધનાઢ્ય બન્યું છે તેવું કહેવામાં કોઈ બેમત નથી. દૂરદર્શન સમાચાર માટે સોમનાથથી હેમલ ભટ્ટનો અહેવાલ. આ સાથે આ સમાચાર બુલેટિન સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.